વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગરમાં આવેલો સંત સરોવર ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલા વરસાદના પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો। ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। સાબરમતી નદી પર બનાવાયેલો સંત સરોવર ડેમ છલોછલ ભરાયો। ગાંધીનગર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ નજરે પડી રહ્યો છે। તો ગાંધીનગરનું સંત સરોવર ઓવરફ્લો થયું છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો, જેના કારણે પાણીની આવક વધી અને આ ડેમ ઓવરફ્લો થયો। રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની જાવક કરવામાં આવી રહી છે। સાબરમતી નદી પર સંત સરોવર ડેમ બનાવાયેલો છે અને આ ડેમ છલોછલ થતા ગાંધીનગર પંથકના જે ખેડૂતો છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે। આગળ વાત કરીએ સમાચાર અમદાવાદથી। મનપાના પાપે અમદાવાદ શહેર જળબંબાકાર થયું છે। અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય। નિકોલ વિસ્તારના અનેક સ્થળો પાણીમાં ગરકાવ થયા છે। નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે। ગોપાલ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ગોપાલ ચોકની આસપાસની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે।